टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। કોર્ટનો મોટો ચુકાદો ગૌહત્યાના 2 આરોપીઓને 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે। આરોપી ઇમરાન શેખ, મોહસિન શેખ સામે સજા ફટકારવામાં આવી। બંને આરોપી 1 લાખનો દંડ ન ભરે તો વધુ 6 માસની તેઓને સજા થશે। 2023માં સત્તાનગર પોલીસ મથકે આ ગુનો નોંધાયો હતો। અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટે હવે ચુકાદો આપ્યો છે, જેમાં 15 દસ્તાવેજી પુરાવા અને 16 સાક્ષીઓની જુબાની પરથી કોર્ટે આ ચુકાદો આપ્યો છે। એક 23ના રોજ સવારે વહેલા 4 વાગ્યાની આસપાસ સ્વિફ્ટ ગાડીમાં એક ગર્ભવતી ગાય અને એક વાછરડીને કતલ કરવાના ઈરાદે ચોરી કરીને લઈ જતા હતા અને રસ્તામાં એક દૂધના ટેન્કર સાથે એક્સિડન્ટ થયું એમની ગાડીનું। એટલે ત્યાં એ ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યા પોલીસને અને ફરિયાદી અને એ લોકો પણ ત્યાં ગયા સાહેદો અને ત્યાં આરોપીઓ મળી આવ્યા અને ફરિયાદીએ અને બીજા સાહેદોએ એમને કોર્ટમાં બી ઓળખી બતાવ્યા અને ત્યાં ઓળખી બતાવ્યા હતા। એ બંનેને 7 વર્ષની કેદ અને રૂપિયા 1 લાખનો દંડ કરેલો છે અને જે બીજા 2 આરોપીઓ હતા એ ત્યાંથી નાસી ગયા હતા, સ્થળ ઉપર મળી આવ્યા નહોતા, એટલે એમને શંકાનો લાભ આપીને કોર્ટે છોડી મૂક્યા છે। ગૌહત્યા કેસમાં સજા મુદ્દે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીનું પણ નિવેદન સામે આવ્યું। આ મહિનામાં ગૌહત્યાના 3જા કેસનો ચુકાદો સામે આવ્યો તેવું સંઘવીએ કહ્યું। તેમણે કાર્યવાહી માટે ગુજરાત પોલીસ અને કાયદા વિભાગને અભિનંદન પાઠવ્યા। કહ્યું કે ગૌહત્યા પ્રતિબંધનો કાયદો લાવનાર દેશમાં ગુજરાત સરકાર પ્રથમ છે। ભૂપેન્દ્ર પટેલની સરકાર ગૌહત્યારાઓને કડક સજા અપાવવા કટિબદ્ધ છે। ગૌહત્યા કરનારા તત્વો સામે સજા અપાવવા કેસનું ફોલોઅપ લેવાય છે। ગૌ માતા 1 કરોડ લોકોની આસ્થાનું કેન્દ્ર છે, તે પણ હર્ષ સંઘવીએ કહ્યું। આ ગૌ હત્યા પર પ્રતિબંધનો કાયદો લાવનાર એ પહેલી ગુજરાત સરકાર હતી। આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના ગુજરાતના મુખ્યમંત્રી કાલ દરમિયાનના શાસનમાં આ કડક કાયદો અમલમાં મૂકવામાં આવ્યો। એ કેસ કર્યા પછી ડે ટુ ડે ફોલોઅપ કરીને આવા ગૌ હત્યારાઓને સજા અપાવવામાં સફળતા પ્રાપ્ત કરીએ છીએ। ગુજરાતમાં આ મહિને આ 3જો ચુકાદો છે। કાલે અમદાવાદ કોર્ટ દ્વારા આ ઐતિહાસિક ફેસલો આપવામાં આવ્યો છે અને 2 હત્યારાઓને 7 વર્ષની કડક સજા આપવામાં આવી છે। ગુજરાત સરકાર, પોલીસ વિભાગ અને કાયદો વિભાગ આ બધાને હું અભિનંદન આપું છું।